નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં હશે? આજે આપણે કન્ટેન્ટની વાત નહીં કરીશું, સીધી વાતની શરૂઆત જ કરીશું દોસ્તો. સરસ મજાના ફૂલો લાગ્યા છે અહીં, સુંદર સવાર છે અને આપણે આપણો જે કન્ટેન્ટ છે એની શરૂઆત કરીએ. કોઈ બી માણસને પૂછવામાં આવે કે તમારા જીવનનો મર્મ શું છે, હેતુ શું છે, તમને શું પ્રિય છે, તમને કયું કામ પ્રિય છે, તો હર કોઈને તાત્કાલિક કશું જ કંઈ ખ્યાલ આવતો નથી. જવાબ શું આપવું એ અસમંજસતા. મને કયું કામ પ્રિય, કયો ઉદ્યોગ પ્રિય, મારા જીવનની અંદર શું કરવું, મારી જે શક્તિઓ છે એ કઈ જગ્યાએ એકાગ્રતાથી એકાગ્ર કરવું અને એ કાર્ય કરવું. ફૂલોની સુગંધ માટે કેટલાય જીવજંતુઓ છે એ ફૂલોનો રસ ચૂસે છે, પણ અસલી જીવજંતુ હોય એ તો મધમાખી જ છે, કારણ કે એમાંથી એ મધ બનાવે છે. તો આપણી પણ માર્મિકતા એવી જ હોય છે કે આપણે મધમાખી બનીને એ ફૂલોની જે લિજ્જત છે એ પ્રમાણે આપણે એ કામ કરવાનું હોય છે. હવે આપણે એક રીતે વિચારીએ દોસ્તો, તો કોઈ છોકરો કે છોકરી પોતાના હાથમાં કામ લે છે અને નવું કામની શરૂઆત કરે છે, તો એની કામની જે ઉત્સાહ, ઉમંગ અને એ કામ કરવા પ્રત્યેનો એમનો પ્રિયતા એ એની અંદર દેખાઈ આવે છે. એના ચાલઢાલમાં, એના ચહેરા પર, એના પોશાકમાં, એ રીતના એ કોઈ પણ કાર્ય જો હેતુને સિદ્ધ કરવા માટે જો શરૂઆત કરવામાં આવે તો એ બધું દેખાઈ આવે છે. દાખલા તરીકે કામની શરૂઆત થઈ જાય તો એને આપણે હજુ સમજવા માટે એક ઉદાહરણને આપણે જોઈએ કે લોઢું ગરમ હોય ત્યારે જ એના પર હથોડો મારવામાં આવે છે. છેલ્લામાં છેલ્લો પ્રયત્ન જ ખીલો ઠેઠ સુધી જાય છે. કહેવાનો મતલબ એવો દોસ્તો કે આપણામાં એકાગ્રતા એ આવે એ વસ્તુ જરૂરી છે. એક અમેરિકન વિદ્વાન હતા, એમણે લેટિન ભાષાનો શીખવાનો પ્રયત્ન કર્યો. તો એમણે નક્કી કર્યું કે દિવસ દરમિયાન હું 1.5 કલાક મારો અભ્યાસ પાછળ ખર્ચીશ. પછી એમને લાગવા લાગ્યું કે આ 1.5 કલાક છે, તો એ 1.5 કલાકમાંથી હું કયો સમય હજુ ઓછો કરું, કેટલો સમય હજુ ઓછો કરું ને ઓછા સમયની અંદર મેં આ લેટિન ભાષા શીખી શકું. તો એમણે શરૂઆત તો કરી દીધી. પ્રથમ એમણે 1.5 કલાક લીધો, 1.5 કલાક પછી 5 મિનિટ ઘટાડી, 5 મિનિટ પછી એમણે 10 મિનિટ ઘટાડવાનો પ્રયત્ન કર્યો. પ્રવૃત્તિ રોજનું કામ રોજ કરીએ એ રીતના એમણે શરૂઆત કરી અને સમય પસાર થતો ગયો. એ રીતના 5 મિનિટ ઓછી થઈ, 10 મિનિટ ઓછી થઈ, 15, 20, એ રીતના પોતાની જે એકાગ્રતા છે એ એકાગ્રતાથી એમણે લેટિન ભાષા શીખી. કહેવાનો મતલબ એટલો જ કે આપણે કોઈક જ્ઞાન મેળવીએ એના કરતાં પણ મહત્વની બાબત એ છે કે આપણે કાર્યની અંદર એકાગ્રતા સૌથી વધારે રાખીએ, એ વસ્તુ ખૂબ જ મહત્વનું છે. તો પ્રથમ તો એકાગ્રતા આપણી અંદર આવે આપણા કાર્યની અંદર, તો એનાથી ચમક વધી જાય છે દોસ્તો. દરેક ચીજ જે આપણે જે કરીએ છીએ એ જ આપણી હોય છે. સખત ચીજ વસ્તુઓ જે આપણી હથેળીમાં ઈશ્વરે મૂકેલી છે, જે મહેનતથી જ
છૂટી થાય છે. હથોડા વડે અને પોતાના હાથ વડે દરેક ચીજ વસ્તુ છૂટી થાય છે. આપણો પ્રારબ્ધનું તંતુ ત્યારે જ બહાર આવે છે કે જે આપણે આપણી લયતામાં આવીએ. જે રીતના એક રોબોટ હોય તો એ રોબોટને પાછળ જે ખર્ચવામાં આવતી જે કરોડો ડોલરો હોય તો એ મનુષ્યતા જેવી એ પ્રતિક્રિયા કરો, પાણી આપે અથવા બીજું કોઈ કાર્યને ઓપરેટ કરે, તો એ રીતના મનુષ્યને જે પ્રતિક્રિયાઓ આવે છે એ પ્રતિક્રિયાઓ થોડી અમસ્તી પ્રતિક્રિયાઓ એ મેળવવા માટે કરોડો ડોલરોનો ખર્ચો થાય છે. પૈસાઓ પાણીની જેમ વઢાઈ દેવામાં આવે છે. પણ આ કુદરતની રચના મનુષ્ય, તો એવી રીતના આપણે કેટલો સમય આપણો વેડફતા હોઈએ છીએ, સેકન્ડો, મિનિટો, કલાકો, દિવસોના દિવસ, મહિનાઓ, આ કાર્ય હમણાં કરીશ, કાલે કરીશ એમ કરતાં કરતાં વર્ષો કાઢી નાખતા હોય છે. પણ આપણે એની શરૂઆત પણ કરતા ના હોય છે. એ રીતના આખું જીવન આપણું પૂરું થઈ જતું હોય છે. તો આપણી જે રચના છે કુદરતની, સૃષ્ટિની શ્રેષ્ઠ મનુષ્ય, તો એમાંથી આપણે કંઈક આ જગતના કલ્યાણ માટે, પોતાના માટે ઉપયોગી થાય કે પછી જગતનું કંઈક ભલું થાય એ રીતના આપણે કાર્ય કરવાના પ્રયત્ન કરવું જોઈએ. ફૂલ, ફળ, પાંદડાઓ કે સ્ફટિક કે પછી અણુઓમાં કંઈક ને કંઈક હેતુ જોડાયેલો હોય છે. તો કુદરતની આ સર્વોત્તમ રચના મનુષ્ય, તો આપણી અંદર પણ એવો કંઈક હેતુ, આશય હશે. તો એ આપણે શોધી કાઢવાનો છે અને એ શોધી કાઢ્યા પછી એ આપણે આપણા કાર્યોને કૃતિત કરવાના છે. તો એ રીતના આપણે પ્રયાસો કરીએ દોસ્તો. તો આ એક નાનો મસ્ત વિડીયો મેં બનાવ્યો કે જે થોડા વિચારો મૂક્યા છે આપ સમક્ષ. તો આપ સૌ મિત્રોને એ જ ગુજારિશ છે કે આપને ચોક્કસથી ગમશે અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરજો, લાઈક પણ કરજો અને શેર પણ કરજો. એનાથી મને પણ પ્રેરણા મળશે નવા વિડીયો બનાવવાની. બસ દોસ્તો આટલું જ. થેન્ક યુ.